નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર તહેવારો નજીક આવતા મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। ટેરિફના કારણે સુરતના હીરા ઉદ્યોગને ફટકો, વાહન ચાલકોને મળી છે મોટી રાહત, પેટ્રોલ ડીઝલથી મળશે છુટકારો, એસટી વિભાગે લીધો છે મોટો નિર્ણય, ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે સરકારની બેવડી ભેટ, તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના નિયમોમાં થયા છે મોટા ફેરફારો, સરકારની યોજના, ખેડૂતોને મળશે મફતમાં મોબાઈલ, હવે ઘરે બેઠા મળશે લર્નિંગ લાયસન્સ, આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન, રેલવે વિભાગે લીધો છે મોટો નિર્ણય, ગુજરાત સરકારની મોટી જાહેરાત, ખેડૂતોના ખાતામાં જમા થશે હેક્ટર દીઠ 5,000 રૂપિયા। જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે ₹2,000નો 21મો હપ્તો, એટીએમ અને રોકડ વ્યવહારો પર લાગશે કેટલો ચાર્જ, સામાન્ય જનતા માટે આવ્યા છે રાહતના સમાચાર, મફતમાં મળશે વીજળી અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન આગાહીકાર રમણીક વામજાએ સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તેમની આગાહી મુજબ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસી શકે છે। આ આગાહી ખેડૂતો માટે રાહતરૂપ જ સાબિત થઈ શકે છે, કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી। રમણીક વામજાએ જણાવ્યું કે 17 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। આ દરમિયાન ગુજરાતમાં 2 થી લઈને 7 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો રમણીક વામજાએ માત્ર જન્માષ્ટમીના તહેવાર પૂરતી જ નહીં પરંતુ નવરાત્રિમાં પણ ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટેરિફના કારણે સુરતના હીરા ઉદ્યોગને ફટકો, અમેરિકાએ ભારત પર 50% ટેરિફની જાહેરાત કરી છે, જેનાથી દેશના સૌથી મોટા હીરા કેન્દ્ર સુરતના વેપારીઓ પર આર્થિક સંકટ ઊભું થયું છે। ગત વર્ષોમાં અમેરિકામાં નિકાસ પહેલાથી જ 25% ઘટી ગઈ છે। ફેક્ટરીઓમાં ઉત્પાદન 30 થી 35% ઘટી ગયું છે। નિષ્ણાંતો કહે છે કે જો ટ્રમ્પનું ટેરિફ અંગે વલણ આ રહ્યું તો નવા ટેરિફ લાગુ થવાથી નિકાસમાં વધુ ઘટાડો થશે, જેની માઠી અસર થશે અને દેશને આર્થિક રીતે નુકસાન થશે। મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર। કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં કેવાયસી અને રાશન કાર્ડના જથ્થાને લઈને નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં દેશના કોઈ પણ રાશન કાર્ડ ધારકે સતત 6 મહિના સુધી રાશનનો જથ્થો લીધો નહીં હોય તો તેનું રાશન કાર્ડ આપોઆપ રદ થઈ જશે। આ સિવાય સરકારે દર 5 વર્ષે કેવાયસી કરાવવાનો પણ આદેશ કર્યો છે। ખાસ એ છે કે રાશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે। સાથે સાથે મિત્રો, બીજા એક રાશન કાર્ડને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં 55 લાખ રાશન કાર્ડ ધારકોની મિલકતોની વિગતો સામે આવતા નોટિસ આપવામાં આવી છે। વાત એમ છે કે 55 લાખ જેટલા રાશન કાર્ડ ધારકો ઇન્કમ ટેક્સની મર્યાદા બહાર હોવા છતાં રાશન કાર્ડ પર અનાજ લેતા હતા। રાશન કાર્ડ ધારકોને 2 નોટિસ આપવામાં આવશે। પ્રથમ નોટિસ બાદ જવાબ માટે બીજી તક અપાશે। બીજી નોટિસમાં જવાબ રજૂ ના થાય તો કાર્ડ કનેક્ટ થશે। અંતિમ જવાબ બાદ સમીક્ષા કરીને નિર્ણય લેવાશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે જન્માષ્ટમી નજીક આવતા ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને લાગ્યો છે મોટો આંચકો। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને સબસિડીવાળા LPG સિલિન્ડર આપવામાં આવે છે। સરકારે હવે આ યોજના હેઠળ મળતા સબસિડીવાળા સિલિન્ડરોની વાર્ષિક સંખ્યા 12થી ઘટાડીને 9 કરી છે। જોકે 14 કિલોગ્રામના સિલિન્ડર પર મળતી 300 રૂપિયાની સબસિડી યથાવત રાખવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર। દિલ્હી NCRના લાખો વાહન ચાલકોને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો
પરના પ્રતિબંધને લાગુ કરવાનો આદેશ હાલ પૂરતો સ્ટેટ મૂકી દીધો છે. આ નિર્ણય દિલ્હી સરકારની અરજીની સુનાવણી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નેનો યુરિયા ખાતરનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વચ્ચે સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજ્યના અનેક ખેડૂતોની ફરિયાદો છે કે સબસિડીવાળું ખાતર લેવું હોય તો નેનો યુરિયા ખાતર ફરજિયાત લેવું પડશે. ખેડૂતોને નેનો યુરિયા ખાતર ફરજિયાત લેવું પડે એ અંગે શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પ્રશ્નો પૂછ્યા હતા, જેમાં સરકારે સ્વીકાર્યું છે કે સરકારની સૂચના છે કે ખેડૂતોને ફરજિયાત નેનો યુરિયા ખાતર ન આપવું. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 30 લાખ ખેડૂતોને 3200 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. મધ્યપ્રદેશના ખેડૂતોને 1156 કરોડ રૂપિયા, રાજસ્થાનના 7 લાખ ખેડૂતોને 1121 કરોડ રૂપિયા, જ્યારે અન્ય રાજ્યના ખેડૂત લાભાર્થીઓને 773 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. ખરીફ 2025 સિઝનથી સબસિડીમાં વિલંબ માટે રાજ્ય સરકારો પર અને ચૂકવણીમાં વિલંબ માટે વીમા કંપનીઓએ 12% દંડ ખેડૂતોને આપવાનો રહેશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલથી મળશે છુટકારો. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટપણે સંકેતો આપ્યા કે આગામી સમયમાં દેશમાં રસ્તા ઉપર ચાલતા વાહનો 100% બાયો ઇથેનોલ પર વાહનો છે દોડશે. ગડકરીએ કહ્યું કે ભવિષ્યનું ફ્યુલ આ ગણવામાં આવ્યું છે. કહ્યું કે માત્ર પ્રદૂષણ ઘટશે નહીં પરંતુ દેશની વિદેશી તેલ પરની નિર્ભરતા પણ ઘટાડશે. અને ગડકરીએ કહ્યું કે ઇથેનોલ પર ઉપયોગથી પ્રદૂષણ ઓછું પણ થશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે ₹2021મો હપ્તો. ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય લાભ આપે છે. સરકાર 22,000 રૂપિયાના 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ અંતર્ગત ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો 2 ઓગસ્ટના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હવે ખેડૂતો 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. દેશના ખેડૂતો માટે આવ્યા અગત્યના સમાચાર. ખેડૂતોને 21મો હપ્તો હવે ક્યારે મળશે એ અંગે હજુ સુધી કોઈ સરકારે કોઈ ઓફિશિયલી તારીખ જાહેર કરી નથી, પરંતુ ખેડૂતોએ KYC પૂર્ણ કરાવવું પડશે. બાકીની બધી માહિતી યોગ્ય રીતે નોંધાયેલી છે તેવા ખેડૂતોને આગામી હપ્તો એટલે કે 21મો હપ્તો મળવા પાત્ર રહેશે. જેમાં આધાર નંબર છે, બેંક ખાતાની વિગતો અથવા તો નામમાં નાની ભૂલ પણ હપ્તા અટકવાનું કારણ બની શકે છે. યોજનાના નિયમો સ્પષ્ટપણે કહે છે કે લાભ મેળવવા માટે રેકોર્ડ સંપૂર્ણપણે સાચા અને અપડેટ હોવા જરૂરી છે. અને મિત્રો આગામી 21મો હપ્તો કહી શકે કે દિવાળી આવશે ત્યારે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જન્માષ્ટમી પર GSRTC વધારશે ટ્રીપ. એસટી વિભાગ દ્વારા જામનગરમાં જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખીને વધારાની બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે ભક્તો દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરી શકે એ માટે એસટી વિભાગ વધારાની 16 બસનું સંચાલન કરશે. 14થી લઈને 19 ઓગસ્ટ વચ્ચે દ્વારકા માટે આ વધારાની બસ સેવા શરૂ કરાશે. તહેવારોના કારણે એસટી વિભાગે આગોતરું આયોજન કર્યું છે. આ બસના સંચાલન માટે 59 કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સામાન્ય માણસ માટે આવ્યા છે રાહતના સમાચાર. છૂટક ફુગાવા રેકોર્ડ બ્રેક ઘટાડો નોંધાયો છે. 8 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. જુલાઈ દરમિયાન ફુગાવાનો દર ઘટીને 1.55% થયો છે, જ્યારે જૂન 2025માં છૂટક ફુગાવો 2.1% હતો અને તે જ સમયે મે 2025માં છૂટક ફુગાવો 2.82% નોંધાયો હતો. ફુગાવા ઘટવાથી સામાન્ય જનતાને મળશે રાહત. જુલાઈ દરમિયાન છૂટક ફુગાવાનો દર 1.55%. ભારતીય રિઝર્વ બેંકની ફુગાવાના દર મર્યાદાથી ઘણો નીચો છે. ફુગાવામાં આટલો મોટો ઘટાડો સામાન્ય લોકો અને દેશની અર્થવ્યવસ્થા બંને માટે સારા સમાચાર છે. નોંધનીય છે કે જ્યારે ખાદ્ય ઉત્પાદનો બટાકા, ડુંગળી, લીલા શાકભાજી, ચોખા, લોટ, કઠોળ વગેરેમાં ઘટાડો થાય છે ત્યારે છૂટક ફુગાવાનો દર ઘટે છે. જુલાઈ દરમિયાન આ વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન. ભારતમાં આધાર કાર્ડ એક એવી જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે કે આધાર કાર્ડ વગર
કોઈ પણ કામ શક્ય નથી. બાળકનું એડમિશન હોય કે આઈડી બનાવવાની હોય કે બીજું કોઈ પણ કામ હોય, દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે. શાળામાં બાળકોના એડમિશનની વાત આવે કે 5 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે પણ આધાર કાર્ડની જરૂર પડે છે. બાળકોનું અપાર આઈડી આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે છે, જેની બધી શાળાઓ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર કે મોટો નિર્ણય, હવેથી દેશની બધી ટ્રેનોમાં લાગશે સીસીટીવી કેમેરા. ભારતીય રેલવે બધી ટ્રેનોમાં સીસીટીવી કેમેરા લગાડવા માટે એક મોટો નિર્ણય લઈ શકે છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જે હેઠળ 74,000 ટ્રેન કોચ અને 15,000 લોકોમોટિવ એટલે કે એન્જિનમાં હાઈટેક સીસીટીવી કેમેરા લાગશે. આ પ્રોજેક્ટના ઉદ્દેશ મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે. આ પ્રોજેક્ટનું ઉત્તર રેલવે સફળતાપૂર્વક પરીક્ષણ કરશે. કોચમાં 4 અને એન્જિનમાં 6 સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું દેવું 56,000 રૂપિયાનું છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂતો માટે આ મહત્વના સમાચાર. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી બનતી જાય છે. લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે. રાજ્યના 55 લાખ ખેડૂતોએ 14,000 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે. ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતા ભાવ ન મળતા હોવાથી સમસ્યાના કારણે ખેડૂતો દેવાદાર બની ગયા છે. ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. તો મિત્રો, આવનારા દિવસોમાં શું ખરેખર ગુજરાતના જે ખેડૂતો છે એમના દેવા માફ થવા જોઈએ? ખેડૂતોએ લીધેલી બેંક લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ કરી મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય. ગુજરાતના ગામડાઓમાં તલાટીઓની ઘટને કારણે એક તલાટી 2 થી 3 ગામોમાં વહીવટ સંભાળવો પડે છે. રાજ્ય સરકારે મહેસૂલી તલાટીને પંચાયતમાં પ્રતિનિયુક્તિનો નિર્ણય રદ કર્યો છે. વર્ષ 2017માં એક ગામ એક તલાટીનો નિર્ણય લેવાયો હતો, પરંતુ ભરતીના અભાવે ઘટ ચાલુ છે. તલાટીની ઘટને નિયંત્રણમાં લેવા તેમજ યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યા દૂર કરવા રાજ્ય સરકારે તલાટીની ભરતીને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે એટીએમ અને રોકડ વ્યવહારો પરના ચાર્જમાં કયો વધારો? આઈસીઆઈસીઆઈ બેંકે તેમના ગ્રાહકોને આપ્યો છે મોટો ઝટકો. બેંકે એટીએમના ઉપયોગ અને બ્રાન્ચમાંથી રોકડ ઉપાડવા જમા કરવા ઉપર લાગતા ચાર્જમાં વધારો કર્યો છે, જેના કારણે ગ્રાહકોને હવે વધુ ચાર્જ ચૂકવવા પડશે. આ ખાનગી બેંકે પહેલાં મિનિમમ બેલેન્સની મર્યાદા 10,000થી વધારીને 50,000 રૂપિયા કરી છે. બેંકે પોતાના જ ખાતામાંથી પૈસા ઉપાડવા, જમા કરવા અને એટીએમમાંથી પૈસા કાઢવા જેવી સેવાઓ પર ચાર્જ વધારવાનો પણ મોટો નિર્ણય લીધો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને તેમના ખિસ્સામાંથી 1 રૂપિયો પણ ચૂકવ્યા વિના મળશે 36,000 રૂપિયા પેન્શન. પીએમ કિસાન માનધન યોજનાનો લાભ પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થીઓ લઈ શકે છે. 60 વર્ષની ઉંમર પછી ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળશે. મિત્રો, આપણે જણાવી દઈએ તો તેમાં નોંધણી માટે કોઈ દસ્તાવેજોની જરૂર નહીં પડે. મિત્રો, જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. હવે તમે સરકારની બીજી યોજના પીએમ કિસાન માનધન યોજના હેઠળ પણ લાભ લઈ શકો છો. મતલબ કે પાક માટે 2,000 રૂપિયાના 3 હપ્તા ઉપરાંત વૃદ્ધાવસ્થામાં દર મહિને પેન્શન અને વાર્ષિક 36,000 રૂપિયા સુધીની નિશ્ચિત આવક મેળવી શકો છો. સારી વાત એ છે કે આ માટે તમારે કોઈ અલગ દસ્તાવેજ કે મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા ખેડૂતો 18થી લઈને 40 વર્ષની વયના ખેડૂતો છે કે જે આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. આમાં 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ મળે છે, 36,000 રૂપિયા પેન્શન મળે છે અને કોઈ અલગથી દસ્તાવેજો તમારે સબમિટ કરવા નહીં પડે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે મફતમાં મળશે વીજળી. મકાન માલિક ઉપરાંત ભાડુઆત પર પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ મેળવી શકશે. આ યોજનામાં જોડાઈને મફત વીજળી મેળવી શકાશે. આ યોજના હેઠળ સરકાર સોલાર પેનલ પર સબસિડી આપી રહી છે. આ માટે કેટલીક શરતોનું પાલન કરવું મહત્વનું છે. સોલાર પેનલ લગાવવા માટે ભાડુઆત પાસે પોતાના નામે વીજળી કનેક્શન હોવું ફરજિયાત રહેશે અને મકાન માલિકે છત પર સોલાર ઇન્સ્ટોલ કરવાની લેખિત પરવાનગી આપવી ફરજિયાત છે. આ કરારો
જણાય છે કે ઘર બદલાવવાની સ્થિતિ છે, છત પરથી સોલાર પેનલ કાઢી અને બીજી જગ્યાએ ફિટ કરવાની છે. તો ઘરની છત પર સોલાર પેનલ લગાડવા માટે આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાડવામાં આવશે. 1 કિલોવોટ પેનલ માટે ઓછામાં ઓછા 330 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડશે, જ્યારે 2 કિલોવોટ સિસ્ટમ માટે 200 ચોરસ ફૂટની જગ્યાની જરૂર પડશે. પેનલનું વજન પ્રતિ ચોરસ મીટર 10 થી 20 કિલોગ્રામનું રહેશે અને છતની મજબૂતાઈની જરૂર રહેશે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે ખાસ કરીને આપને કેટલી સહાય મળશે, તો તમે કેન્દ્ર સરકાર દ્વારા 2 કિલોવોલ્ટ માટે 30,000 રૂપિયા, 3 કિલોવોલ્ટ માટે 60,000 અને વધારે 1 કિલોવોલ્ટ માટે એટલે કે 78,000 રૂપિયાની સબસિડી છે એ મળવાપાત્ર રહેશે.